નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિષય વાણિજ્યિક પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં છેલ્લે આપણે એક પત્ર જોયો હતો. ત્યારે આપણે ચર્ચા કરેલી કે હવે પછીના એસપીના લેક્ચર્સમાં આપણે પત્રો જોઈશું, બરાબર? એટલે કે હવે આપણે ધીમે ધીમે પત્રોની ચર્ચા કરવાની છે, પત્રો તરફ આગળ વધીશું. તો હવે ત્યાર પછીનો પત્ર આપણે જોઈએ. પેલો પત્ર હતો એમાં તપસ્વી ટી ટ્રેડર્સ એ ગુજરાત ટી ડેપોને ઇન્ક્વાયરી કરતો પત્ર એટલે કે પૂછપરછ કરતો પત્ર લખે છે, બરાબર. હવે ગુજરાત ટી ડેપો છે એ આ પૂછપરછનો જવાબ આપે છે, એટલે કે તેનો પ્રત્યુત્તર આપે છે. હવે આ માટે આપણે પત્ર લખવાનો છે. જુઓ કે ગુજરાત ટી ડેપો અમદાવાદને ચાની ગુણવત્તા અને ભાવ વિશેની પૂછપરછ કરતો પત્ર મળ્યો છે, તેનો યોગ્ય પ્રત્યુત્તર આપો. આ પત્ર તમને મળ્યો છે એનો પ્રત્યુત્તર તમારે આપવાનો છે. તો એડ્રેસ એટલે કે ગુજરાત ટી ડેપો, એડ્રેસ તમારે મિડલમાં જ લખવાનું છે, જે રીતે આપણે તપસ્વીનું અગાઉના લેટરમાં જોયું છે એ જ રીતે. ત્યારબાદ તારીખ અને જે વ્યક્તિને માહિતી મોકલતા હોય, એટલે કે હવે તપસ્વીને આપણે પ્રત્યુત્તર આપવાનો છે, તો એનું આપણે ઇનસાઇડ એડ્રેસ અહીંયા લખીશું. જે રીતે અગાઉ જણાવ્યું એ પ્રમાણે સંબોધન એટલે કે શ્રીમાન, બરાબર, અથવા તો સાહેબ શ્રી, આ તમારું ફિક્સ છે, બરાબર. આમાં કોઈ ચેન્જ નહીં થાય. આ તમારે સંબોધન લખવાનું છે, એટલે કે શ્રીમાન. પહેલા પેરેગ્રાફમાં આપણે જાણીએ છીએ કે અગાઉના પત્રનો સંદર્ભ લખવાનો અને આપણો ટૂંકમાં પરિચય આપવાનો. તો અહીંયા એણે અગાઉનો જે પત્ર છે 24મી માર્ચ 2016નો પૂછપરછનો પત્ર એ મળ્યો એવું અહીંયા જણાવે છે કે આપનો તારીખ 24મી માર્ચ 2016નો પૂછપરછનો પત્ર મળ્યો. આ પત્ર દ્વારા અમે અમારા દ્વારા વેચાતી વિવિધ પ્રકારની ચાની પ્રોડક્ટ્સમાં રસ લીધો તે બદલ આભાર. બરાબર, અગાઉ જણાવ્યા પ્રમાણે કે તે આભાર માને છે કે તમે જે અમારી પ્રોડક્ટમાં રસ લીધેલ છે તે બદલ તમારો આભાર. હવે પછીનો પેરેગ્રાફ એટલે કે પછીના પેરેગ્રાફમાં મુખ્ય વિષય વસ્તુ લખવાની, એટલે કે તેમણે જે પૂછપરછ કરી છે એના તમામના જવાબ આપવાના છે. ઊંચી ગુણવત્તા અને વાજબી કિંમતના લીધે અમારી ચા ગુજરાતના ઘણા બધા શહેરોમાં અને વિસ્તારોમાં લોકપ્રિય બની છે, જેના નમૂના અમે અલગથી પોસ્ટ પાર્સલમાં મોકલીએ છીએ. એટલે નમૂના તરીકે અમુક ચાનો એ પ્રોડક્ટ છે એ અહીંયા પોસ્ટમાં મોકલેલ છે, પોસ્ટ પાર્સલમાં, એવું પણ જણાવે છે. આ પત્રની સાથે અમારું સૂચિપત્રક અને ભાવપત્રક તમને મોકલીએ છીએ. તમે જાણો છો કે અગાઉના પૂછપરછના પત્રકમાં ભાવપત્રક અને સૂચિપત્રક એટલે કે પ્રાઇસ લિસ્ટ અને કેટલોગ એ માંગેલું હતું, એ અહીંયા હવે આ પત્રની સાથે એ મોકલાવે છે. અમારા દ્વારા રૂપિયા, અહીંયા ખોડો છે તે રૂપિયા છે, બરાબર, રૂપિયા સમજવાના છે. રૂપિયા 20,000 કે તેથી વધુ રકમના ઓર્ડર પર 5% વધારાનું વળતર આપવામાં આવે છે. અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે 5% વળતર એ સ્પષ્ટ દર્શાવવાનું છે કે જો તમે 20,000 ઉપરની ખરીદી કરો તો જ 5% વળતર આપવામાં આવે છે, એ પણ દર્શાવે છે. એટલે ક્રમશઃ તમામ વિગતો છે તેની સ્પષ્ટતા કરે છે. હવે વાત કરે છે ટ્રાન્સપોર્ટની. તમામ માલસામાન અમારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દ્વારા જ મોકલવામાં આવશે, તેથી તેના વહન ખર્ચ અંગેની જવાબદારી અમારી રહેશે, બરાબર. કે જે કંઈ ટ્રાન્સપોર્ટમાં માલસામાન મોકલાવાનો છે એની જવાબદારી અમારી, તેનો ખર્ચ અમે ચૂકવીશું. ઓર્ડર મળીએથી 10 દિવસમાં માલસામાન રવાના કરવામાં આવશે. તારીખ પણ દર્શાવી દે છે કે અમે 10 દિવસમાં તમને માલસામાન મોકલી આપીશું. બિલની સંપૂર્ણ રકમ બિલની તારીખથી 1 મહિના સુધીમાં ડ્રાફ્ટથી ચૂકવવાની રહેશે. સમયગાળો પણ આપી દીધો કે એ ઓર્ડર મળે ને એટલે 1 મહિના પછી 1 મહિના સુધીમાં તમારી ચૂકવણી કરવાની છે. કેના દ્વારા? તો કે ચૂકવણી એ ડ્રાફ્ટ દ્વારા કરવાની રહેશે. એટલે એની પણ એ અહીંયા સ્પષ્ટ નોંધ મૂકે છે. હવે પછીનો પેરેગ્રાફ. આ પેરેગ્રાફમાં એટલે કે મધ્ય પેરેગ્રાફમાં તમામ બાબતોની સ્પષ્ટતા કરી દીધી, બરાબર. કે ડિસ્કાઉન્ટ કેટલું આપવામાં આવશે, ભાવપત્રક, લોકપત્રક, સૂચિપત્રક મોકલેલ છે, નમૂના તરીકે માલ મોકલેલ છે, ટ્રાન્સપોર્ટ, પછી બિલ કઈ રીતે ચૂકવવું, કેટલા સમયગાળામાં ચૂકવવું, બરાબર. તમામ વિગતોની અહીંયા સ્પષ્ટતા કરેલ છે. છેલ્લો પેરેગ્રાફે આપણે જાણીએ છીએ કે કંઈક અપેક્ષા રાખવાની છે.
કે ઉચ્ચ ગુણવત્તા અને ન્યૂનતમ ભાવ સાથે અમારી શરતો આપને ચોક્કસ અનુકૂળ આવશે અને મોટો ઓર્ડર આપ આપશો તેવી અપેક્ષા રાખીએ છીએ. બરાબર, આ રીતે અપેક્ષાનો એક છેલ્લો પેરેગ્રાફ લખીએ છીએ. પછી આભાર એવું લખેલું નથી, તમે લખી શકો છો. અને આપનો વિશ્વાસુ. બરાબર, તો આપનો વિશ્વાસુ તમે જાણો છો કે આ જ આપણે એ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ એટલે કે શુભેચ્છા દર્શક સમાપન લખવાનું છે. XYZ અને મેનેજર. બરાબર, એ પણ તમે જાણો છો. XYZ એ સહી અને નામ એના બદલામાં XYZ લખેલું તમે લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. હવે બિડાણ છે ને એક તમારા માટે નવું છે. બિડાણ એટલે કે પત્રની સાથે શું શું બીડેલું છે એ. તો અગાઉ હમણાં જ આપણે જોયું કે પત્રમાં લખેલું હતું કે ભાવપત્રક અને સૂચિપત્રક એ આ સાથે બીડેલ છે. તો ત્યાં તમારે લખવાનું, જો બીડેલું હોય તો લખવાનું અને જો બીડેલું ન હોય તો લખવાની કોઈ જરૂર નથી. બરાબર, તો આ રીતે પૂછપરછના પત્રનો આન્સર તમારે લખવાનો થાય છે. બરાબર, તો જે રીતે અગાઉ આપણે જણાવેલું છે એ જ રીતે આ પત્ર એ પૂછપરછના પ્રત્યુત્તરનો પત્ર એ લખેલો છે. ત્યાર પછીનો ત્રીજો પત્ર આપેલો છે એ આદર્શ નિવાસી છાત્રાલય માટે ફર્નિચરની ખરીદી કરવાની હોય જય હિન્દ ફર્નિચર માર્ટ વડોદરાને તેના અંદાજિત ભાવ તથા નાણાંની ચૂકવણીની શરતો એટલે કે કોટેશન વિશે માહિતી મંગાવતો પત્ર લખો. હવે પાછો આપણે માહિતી મંગાવતો પત્ર એટલે કે પૂછપરછનો પત્ર લખવાનો છે. કોના વતી લખવાનો છે? તો આદર્શ નિવાસી છાત્રાલય. બરાબર, છાત્રાલયનું નામ છે એટલે કે હોસ્ટેલનું. અને કોને લખવાનો છે? તો કે જય હિન્દ ફર્નિચર માર્ટને. તો અહીંયા વડોદરા આપેલું છે. બરાબર, તો જય હિન્દ ફર્નિચર માર્ટ વડોદરાને લખવાનું. પણ અહીંયા એક નાનકડી ભૂલ છે. બરાબર, કે જય હિન્દ ફર્નિચર માટે વડોદરામાં આવેલું છે પણ અહીંયા એને ઇનસાઇડ એડ્રેસમાં પાટણ લખેલું છે. તો આ ભૂલ તમારે કરવાની નથી. જય હિન્દ ફર્નિચર માર્ટમાં એડ્રેસનું અંદરનું કંઈ આપેલું ન હોય ને તો તમારે કોઈ પણ લખી નાખવાનું અને છેલ્લે એનો જિલ્લો મૂકી દેવાનો. આપેલો હોય તો, ન આપેલો હોય તો એ પણ તમે તમારી જાતે લખી શકો છો. બરાબર, તો આદર્શ નિવાસી છાત્રાલય સહયોગ ડેરી પાસે મૂળ પો એટલે કે એનો એક પોસ્ટ અથવા તો એવો એક વિસ્તાર હશે. ખેરાલુ પછી તાલુકો. બરાબર, એ ખેરાલુ છે અને જિલ્લો એ મહેસાણા છે. પિનકોડ નંબર યાદ હોય તો લખવાનું, ન હોય તો જરૂરી નથી. પછી તારીખ, પછી એક લાઈન છોડીને જય હિન્દ ફર્નિચર માર્ટ એટલે કે જે વ્યક્તિને આપણે પત્ર લખીએ છીએ એનું સરનામું. તો અહીંયા તમને સવાલમાં જ આપેલું છે કે તમે જય હિન્દ ફર્નિચર માર્ટ વડોદરા ને પત્ર લખો. બરાબર, ને પત્ર લખો એટલે કે એ વ્યક્તિને તમારે પત્ર લખવાનો છે. અહીંયા તમે આદર્શ નિવાસી છાત્રાલય તરીકે પત્ર લખો છો તો એનું પણ એને કાલ્પનિક સરનામું લખેલ છે. બરાબર, એટલે કે ટાઇટલ એટલે કે શીર્ષક, તારીખ અને આંતરિક સરનામું. પછી શ્રીમાન, હમણાં જ મેં કીધું એમ કે શ્રીમાન અથવા તો સાહેબ શ્રી બેમાંથી એક તમારે અહીંયા લખવાનું છે. બરાબર, તો સંબોધન પણ લખેલું છે. ફરી પાછું પહેલો પેરેગ્રાફ, એમાં પણ એવું દર્શાવેલ છે કે મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં આવેલા વિદ્યાર્થીઓ માટેના આદર્શ નિવાસી છાત્રાલયમાં ફર્નિચરની જરૂર હોય અમે તમારી પાસેની નીચે દર્શાવેલ જથ્થા મુજબ ટેબલ, ખુરશી, તિજોરી, કબાટ, પલંગ વગેરે ખરીદી કરવા ઈચ્છીએ છીએ. બરાબર, અહીંયા પણ એને દર્શાવી દીધું સ્પષ્ટતાથી કે અમે આ વસ્તુની ખરીદી કરવા ઈચ્છીએ છીએ. અને પછી લાકડાની ખુરશી 30 નંગ, વાંચવા લખવા માટેના લાકડાના ટેબલ એ 2x4 ફૂટ અને નંગ 30 એટલે કે 2x4ના ટેબલ લેવાના છે અને 30 નંગ. પછી લોખંડના પલંગ એ 6x2.5 એટલે કે એની લંબાઈ અને પહોળાઈ આપેલી છે એ નંગ 30. પછી લોખંડના તિજોરી કબાટ એટલે 6x3 ફૂટના એ પણ નંગ 30. આટલી વિગતો એ ખરીદવા માંગે છે ફર્નિચર માર્ટમાંથી. અમારો ઉપરોક્ત ઓર્ડર માટે અમે તમારી પાસેથી વ્યાજબી કિંમત અને ઉચ્ચ ગુણવત્તાના માલસામાનની અપેક્ષા રાખીએ છીએ. નાણાંની ચૂકવણીની શરતો અંગે જણાવી ઉપરના સરનામે માલસામાન પહોંચાડવા સામાનના વહનનો ખર્ચ કોણ અને કેટલો ભોગવશે વગેરે બાબતો વિશે સ્પષ્ટતા કરતું પત્ર કોટેશન મોકલવા વિનંતી. બરાબર, આ ઓર્ડર નોંધાવી દે છે અને તેને આ વહન માટેનો ખર્ચ કોણ ભોગવશે, બરાબર, અને કેટલા પ્રમાણમાં ભોગવશે, કઈ રીતે માલ મોકલાવશો, ચૂકવણી કઈ રીતે કરવાની વગેરેની પણ માહિતી મોકલવાની વિનંતી કરે છે. એટલે કે માહિતી મંગાવતો પત્ર લખે છે. ફરીવાર છેલ્લું કે અમે આપના ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા રાખીએ છીએ અને છેલ્લે આભાર.
બધા પત્રોમાં કરીએ છીએ એ જ રીતે. અને છેલ્લે અગાઉના પત્રોમાં મેં જણાવેલું એ પ્રમાણે કે આપનો વિશ્વાસુ, બરાબર, એ જ તમારે લખવાનું છે. અને XYZ, ત્યાં તમે XYZ પણ લખી શકો, તમારું સહી અને નામ પણ લખી શકો છો. અને આચાર્ય, તો તમે જાણો છો કે છાત્રાલયમાં આચાર્ય હોય, બરાબર, એટલા માટે અહીંયા એણે આચાર્ય લખેલું છે. અહીંયા બિડાણ તરીકે કંઈ લખેલું નથી, કારણ કે કંઈ જોડેલું નથી, બરાબર ને. તો આ રીતે તમારે જે સવાલમાં આપેલો છે એ પત્ર લખવાનો છે. અહીંયા તમને નાણાંની ચૂકવણીની શરતો વિશે અંદાજિત ભાવ અને નાણાંની ચૂકવણીની શરતો મંગાવવાની છે. તો એ વિગત પણ તેને પત્રમાં અહીંયા નોંધેલી છે, બરાબર ને. તો આ રીતે તમારે પત્ર લખવાનો છે. આ હતો પૂછપરછનો પત્ર. હવે પાછું ફરીવાર, હવે જય હિન્દ ફર્નિચર માર્ટને પૂછપરછ કરેલી છે છાત્રાલયે, બરાબર. તો આદર્શ નિવાસી છાત્રાલયને હવે જય હિન્દ ફર્નિચર માર્ટ શું કરશે? તો કે આ પૂછપરછનો પ્રત્યુત્તર આપશે, એટલે કે આ પૂછપરછનો જવાબ આપશે. તો જવાબમાં જે તેને માગેલું છે એ મોકલાવી દેવાનું છે. તો ફરીવાર હવે પત્ર કોણ લખશે? શીર્ષકમાં જે વ્યક્તિ પત્ર લખતા હોય તેનું નામ લખીએ છીએ. તો જય હિન્દ ફર્નિચર માર્ટ પત્ર લખે છે, તો ત્યાં તેનું નામ અને સરનામું, પછી તારીખ, ઈમેલ અને ફોન નંબર લખવાનો નથી, તારીખ. પછી આદર્શ નિવાસી છાત્રાલય, એટલે કે આદર્શ નિવાસી છાત્રાલયને પત્ર લખે છે, એટલે કે એનું નામ અને સરનામું. ત્યારબાદ આપેલું છે શ્રીમાન, એટલે હમણાં જ મેં જણાવેલું એ પ્રમાણે કે સંબોધન સાહેબશ્રી અથવા તો શ્રીમાન, બેમાંથી એક તમે લખી શકો છો. તો અહીંયા શ્રીમાન લખેલું છે. ફરીવાર એ જ બાબત રિપીટ થશે, બરાબર. વારંવાર એકને એક બાબત રિપીટ થશે એટલે તમને ઓટોમેટિક યાદ રહી જશે કે પત્ર આપણે કઈ રીતે લખવો છે. તો ફરીવાર કે ફર્નિચરની ખરીદી માટે ભાવતાલ મંગાવતા આપના તારીખ 20 એપ્રિલના 2016ના પત્ર બદલ આભાર, બરાબર ને. અગાઉનો સંદર્ભ રજૂ કરેલો છે કે અગાઉ જે પત્ર વ્યવહાર થયેલો છે પૂછપરછનો તેની વિગત રજૂ કરી છે કે તમે આ પત્ર અમને લખેલો તે બદલ તમારો આભાર. તમે અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવતા ફર્નિચરમાં રસ દાખવ્યો તે જાણીને અમને આનંદ થયો. આપના પત્રમાં દર્શાવ્યા મુજબ ફર્નિચરની ખરીદી માટે અત્યારના ભાવ અને શરતો નીચે પ્રમાણે, એટલે કે ભાવ લિસ્ટ, બરાબર, એટલે કે પ્રાઇઝ લિસ્ટ, અથવા તો લિસ્ટને શું કહીએ છીએ કે એક પ્રકારનું જે સૂચિ, આપણે ગુજરાતીમાં લિસ્ટને કહીએ છીએ એ રીતે, કે કિંમતની એક વિગતવાર નોંધ, એ પ્રાઇઝ લિસ્ટ જેને કહેવાય છે એ અહીંયા એણે આપેલી છે નીચે. કે લાકડાની ખુરશી એની કિંમત આપી દીધી છે કે 1200 રૂપિયા, લાકડાના ટેબલની કિંમત 2200 રૂપિયા આપી એક નંગની, લોખંડના પલંગની 3200 રૂપિયા આપી છે કિંમત, લોખંડની તિજોરી એટલે કે કબાટની 4200 રૂપિયા કિંમત, અને વળતર એટલે કે ભાવપત્રકમાં 20% જેટલું વળતર. પછી નાણાંની ચૂકવણી તો 50% ચેકથી અને બાકીનું જે 50% રકમ છે માલ સામાન મળી જાય પછી 1 મહિનામાં રોકડેથી, બરાબર ને. પછી માલ સામાનની ડિલિવરી ઓર્ડર મળી જાય પછી 10 દિવસમાં મોકલાવી દેશે. વહન તો કે અમારા ખર્ચે, બરાબર ને, એટલે કે જે ફર્નિચર માર્ટ છે તેના ખર્ચે મોકલાવશે. નોંધ, ઉપરોક્ત શરતો 30 દિવસ સુધી માન્ય રહેશે. આપના મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખીને મહત્તમ વળતર સાથે શાખની સગવડ કરી આપેલ છે. અમને આશા છે કે આપ અમારા ભાવ અને શરતો સ્વીકારી આપ ઝડપથી ઓર્ડર મોકલશો. પછી આપેલું છે આભાર, અને જે રીતે આપણે કરીએ છીએ એ રીતે આપનો વિશ્વાસુ XYZ અને માલિક. તો જુઓ, હવે જે પૂછપરછ કરી હતી એના જવાબ રૂપે જે કાંઈ પૂછવામાં આવેલું ને તે તમામ વિગતો અહીંયા દર્શાવી દીધી છે, બરાબર. પૂછવામાં આવેલું હતું કે તમે ભાવ મોકલાવો, તો અહીંયા એને પહેલાં જ મુદ્દામાં તમામ ભાવ મોકલાવી દીધા છે. વળતર એટલે કે ડિસ્કાઉન્ટ, તો ભાવપત્રકના 20% ડિસ્કાઉન્ટની વાત કરી છે એ પણ અહીંયા દર્શાવી દીધું સ્પષ્ટપણે. નાણાંની ચૂકવણીની વાત કરી હતી તો એ વિગત પણ દર્શાવી દીધી કે કઈ રીતે નાણાંની ચૂકવણી કરવી છે. માલ સામાનની ડિલિવરીની વાત કરી હતી તો 10 દિવસમાં મળી જશે તે વિગત પણ દર્શાવી દીધી છે. માલ સામાનના વહનની વાત કરી છે તો એ પણ દર્શાવી દીધું કે વહનનો ખર્ચે અમે ભોગવીશું, બરાબર ને. આ તમામ વિગતો એ પૂછપરછના પ્રત્યુત્તર રૂપે જય હિન્દ ફર્નિચર માર્ટ એ આદર્શ નિવાસી છાત્રાલયને મોકલાવે છે. આદર્શ નિવાસી છાત્રાલયે પૂછપરછ કરતો પત્ર જય હિન્દ ફર્નિચર માર્ટને લખેલો છે. તેના પ્રત્યુત્તર રૂપે જય હિન્દ ફર્નિચર માટે આદર્શ નિવાસી છાત્રાલયને કેટલોગ મોકલતો અને તમામ વિગતોની સ્પષ્ટતા કરતો પત્ર, એટલે કે પૂછપરછનો પ્રત્યુત્તરનો પત્ર એ લખે છે, બરાબર. આ બે પત્રો આપણે જોયા. તો હવે ત્યાર પછીનું આપેલું છે એ પાછો પૂછપરછનો પત્ર, ત્યારબાદ પાછો તેના પ્રત્યુત્તરનો પત્ર, બરાબર. આ જ રીતે આપણે તમામ પત્રો જોવાના છે. તો ફરીવાર હવે પૂછપરછ કરતો પત્ર આવે છે, બરાબર, કે ટેલિવિઝનમાં પ્રસારિત થતી સુપર સ્પીડ સાયકલની જાહેરાતના સંદર્ભમાં નેશનલ સાયકલ કંપની દિલ્હીને પૂછપરછ કરતો પત્ર લખો. હવે માનો કે તમારે સાયકલની એક દુકાન છે,
ટીવીની અંદર તમે સુપર સ્પીડ સાયકલની એક એડ એ વાંચી છે. હવે આ એડના સંદર્ભમાં તમારે સાયકલની પૂછપરછ કરતો પત્ર એ દિલ્હીની નેશનલ સાયકલ કંપનીને પત્ર લખવાનો છે. તમારી સાયકલની દુકાનનું નામ છે વિનાયક સાયકલ કંપની, તેનું એડ્રેસ, ત્યારબાદ તારીખ એ આપણે અગાઉ જોયું એ જ પ્રમાણે, ત્યારબાદ મેનેજર શ્રી એટલે કે નેશનલ સાયકલ કંપની એને જે પત્ર લખીએ છીએ એનું સરનામું, બરાબર. પછી શ્રીમાન, જે અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે શ્રીમાન અથવા તો સાહેબ શ્રી એ જ રહેશે. બધી વિગતો એઝ ઇટ ઇઝ જે અગાઉ મેં તમને જણાવેલું છે એ રીતે. પહેલો પેરેગ્રાફ એટલે કે ટેલિવિઝનમાં પ્રસારિત થતી એટલે કે કયો સંદર્ભ, બરાબર, કઈ રીતે માહિતી મળી છે તે પહેલાં પેરેગ્રાફમાં દર્શાવેલ કે ભાઈ ટીવીમાં પ્રસારિત થતી જાહેરાતમાંથી માહિતી મળી છે કે આપની ટેલિવિઝનમાં પ્રસારિત થતી આપની સુપર સ્પીડ સાયકલની જાહેરાત જોઈને તેના વિવિધ મોડેલમાં રસ જાગ્યો છે અને અમે આ પત્ર લખવા પ્રેરાયા છીએ. એ પહેલો પેરેગ્રાફ લખે છે. ત્યારબાદ અમે સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદી જુદી કંપનીઓની સાયકલોના વેચાણનું નેટવર્ક ધરાવીએ છીએ. જો આપના ભાવ અને વેચાણની શરતો યોગ્ય લાગશે તો આગામી વર્ષ માટે લગભગ 500 સાયકલો ખરીદવા માગીએ છીએ, બરાબર ને. બધી વિગતો મંગાવી લીધી કે અમે અહીંયા બહુ સારું એવું સાયકલનો બિઝનેસ કરીએ છીએ, જુદી જુદી કંપનીની સાયકલો વેચીએ છીએ અને જો તમારી ભાવ અને શરતો અમને યોગ્ય લાગશે ને તો અમે 500 સાયકલો ખરીદવા માગીએ છીએ, એવું એ જણાવે છે. સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડેલ અંગે માહિતી આપતું માહિતીપત્રક એટલે કે કેટલોગ, બરાબર, કેટલોગ, ભાવપત્રક એટલે કે પ્રાઇઝ લિસ્ટ અને માલસામાન વહન અને વળતરની વિગતો મોકલી આપશો, બરાબર. પછીના પેરેગ્રાફમાં જુદા જુદા પ્રકારની વિગતો એ મંગાવી છે. પછી પાછું છેલ્લે આભાર, એ હમણાં જ મેં તમને જણાવ્યું કે તમારે લખવાનું છે અને બાકી એઝ ઇટ ઇઝ અગાઉ લખીએ છીએ એ રીતે કે આપનો વિશ્વાસો એ પણ આપણે બધા પત્રમાં લખીએ છીએ, XYZ અને પછી છેલ્લે મેનેજર. ફરીવાર સાયકલની એક ઉદાહરણ લઈને એને પૂછપરછનો એ પત્ર લખેલો છે. કોણે લખેલો છે? સાયકલની સ્ટોરના માલિકે, વિનાયક સાયકલ સ્ટોરના માલિક એ એક કંપનીને પત્ર લખે છે, બરાબર. તો આ રીતે જે નેશનલ સાયકલ કંપની છે તેને વિનાયક સાયકલ દ્વારા પૂછપરછનો પત્ર લખવામાં આવેલો છે. અને અગાઉ જણાવ્યા પ્રમાણે જેમ આપણે પત્ર લખીએ છીએ એ રીતે કે જુદા જુદા પ્રકારની માહિતી મંગાવતો પત્ર લખીએ છીએ, બરાબર. અને અહીંયા બેઠું પેપરમાં લખવું જરૂરી નથી. તમને જે સમજાય, જે આવડે તમારી ભાષામાં તમારે પત્ર લખવાનો છે, બરાબર. 3 પેરેગ્રાફમાં એણે પત્રમાં જે સાયકલ અંગેની પૂછપરછ કરી છે, બરાબર, કેટલોગ, પ્રાઇઝ લિસ્ટ અને બધી વિગતો મંગાવી છે. પછી માલ વહન અને વળતરની વિગતો એટલે કે ડિસ્કાઉન્ટ અને ડિલિવરીની વિગતો પણ મંગાવવામાં આવી છે, બરાબર. તો આટલી વિગતો દર્શાવીને ફરી એણે પૂછપરછનો પત્ર એ લખેલો છે. હવે પાછું એ જ રિપીટ થશે કે જે પૂછપરછ કરેલી છે તેનો પ્રત્યુત્તર. તો હવે તેનો પ્રત્યુત્તર કોણ આપશે? તો કે જેની પાસે પૂછપરછ કરી હોય તે. અહીંયા નેશનલ સાયકલ કંપની પાસે પૂછપરછ કરવામાં આવી છે તો નેશનલ સાયકલ કંપની એ તેનો પ્રત્યુત્તર આપશે, એટલે કે પૂછપરછ કરેલી છે તેનો જવાબ આપશે. તો જુઓ, અહીંયા આ નેશનલ સાયકલ કંપની પત્ર લખે છે, બરાબર, એટલે કે એનું નામ સરનામું આવશે, ત્યારબાદ ડેટ એટલે કે તારીખ આવશે, પછી વિનાયક સાયકલ કંપની, બરાબર, એટલે કે વિનાયક સાયકલ કંપની એને પૂછપરછ કરી હતી અને તેને પાછું હવે નેશનલ સાયકલ કંપનીએ પત્ર લખે છે. વિનાયક સાયકલ કંપનીને પત્ર લખે છે તો સંદર્ભ આ તમારે લખવાની જરૂર નથી. પછી શ્રીમાન, હવે ફરીવાર પહેલો પેરેગ્રાફ એટલે કે આભાર માને છે કે આપ સુપર સ્પીડ સાયકલ અંગેની પૂછપરછના પત્ર બદલ આપનો આભાર, બરાબર. ત્યારબાદ લખે છે કે અમે અત્રે આપને જણાવીએ છીએ કે સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડેલ અમે બજારમાં મૂક્યા છે. બાળકો, યુવાનો, યુવતીઓ, વયસ્કો માટેના તથા કસરત માટે ઉપયોગી થાય તેવા અમારા સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડેલને બજારમાં ગ્રાહક તરફથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે. આ પત્રની સાથે ઉપર દર્શાવેલ તમામ મોડેલ વિશે માહિતી આપતું સચિત્ર માહિતીપત્રક બીડેલ છે. આપના મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખીને વ્યાજબી કિંમત, ઉદાર શરતો, શાકની સગવડ વગેરે આપીશું. જો આપને જરૂરિયાત જણાય તો અમારા વેચાણ પ્રતિનિધિની રૂબરૂ મુલાકાત માટે બોલાવશું. હવે જો આ પત્રમાં શું કર્યું છે તો કે તમામ વિગતો હતી ને તેને આપી દીધી. કઈ રીતે? તો કે અમે જે આની સાથે માહિતીપત્રક બીડેલું છે ને તેમાં તમામ વિગતો આપી છે. આની અગાઉના પત્રમાં તમે જોયું હતું ને એમાં એને મુદ્દા પ્રમાણે આપેલું કે ભાઈ આટલું વળતર છે, આટલી એની કિંમત છે,
પછી આટલું ડિસ્કાઉન્ટ આપીશું, ડિલિવરીની આ વ્યવસ્થા છે, બરાબર. પણ અહીંયા શું કીધું કે આ બધી વિગતો છે એ માહિતી પત્રકમાં આપેલી અને માહિતી પત્રક આ સાથે બીડેલ છે. આટલી વિગતો લખીને એને 2 જ પેરેગ્રાફમાં પત્ર પૂરો કરી દીધો છે. તો આ રીતે પણ તમે પત્ર લખી શકો છો. અને અગાઉ જે મુદ્દા પ્રમાણે વિગતવાર લિસ્ટમાં આપેલું હતું એ રીતે પણ તમે પત્ર લખી શકો છો, બરાબર. તો તમારે હવે જો અહીંયા જુદી જુદી સાયકલના મોડેલના નામ, તેની કિંમત, પછી પૈસા, નાણાંની ચૂકવણી અંગેની શરતો, કઈ રીતે પૈસા ચૂકવવા, ડિલિવરીની સુવિધા, ડિસ્કાઉન્ટ, આ બધી તમારે મુદ્દા પ્રમાણે લખવું હોય તો પણ તમે અહીંયા લખી શકો છો. પણ જો તમને સાયકલના મોડેલના નામને એ રીતું કંઈ આમ ખ્યાલ ન આવે કે શું લખવું, તો તમે આ રીતે પણ કરી શકો છો કે અમે આ બધી વિગત છે ને માહિતી પત્રકમાં બીડેલ છે અને નીચે બિડાણ તરીકે માહિતી પત્રક લખી નાખવાનું, બરાબર ને. તો એ રીતે તમે અહીંયા પત્ર લખી શકો છો. તો આ રીતે જે નેશનલ સાયકલ કંપની છે એ વિનાયક સાયકલ કંપની જે પૂછપરછ કરી હતી તેનો પ્રત્યુત્તર એ ખૂબ જ શોર્ટમાં એ અહીંયા આપી દે છે, બરાબર. કે અમે સાયકલનું જે સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડેલમાં વેચાણ કરીએ છીએ તેની કિંમત, પછી તેની ડિલિવરી અંગેની જે શરતો છે એ, પછી ચૂકવણીની શરતો, પછી જે કાંઈ ખર્ચની વિગતો, આ તમામ વિગતો એ માહિતી પત્રકમાં બીડેલ છે, બરાબર. એવું અહીંયા જણાવેલું છે. તો અહીંયા એ આપણે આ પત્રને પૂરો કરીએ છીએ. તો જુઓ, આજે આપણે બહુ વધારે પત્રો જોયા, બરાબર ને. ખૂબ જ ઓછા સમયમાં વધારે પત્રો જોયા. તો હવે તમારે એસપીમાં પત્રો જ ભણવાના છે. હવે પછીના તમામ યુનિટમાં તમારે પત્રો આવશે, બરાબર. એટલે કે આ જ રીતે ઓર્ડર આપતા, ઓર્ડરનો પ્રત્યુત્તર આપતા, આવા અલગ અલગ પ્રકારના પત્રો તમારે જોવાના છે. અને આ જ તમારું સાચું એસપી એન્ડ સીસી એ વિષય છે. એટલા માટે આપણે થોડુંક સ્પીડમાં અત્યારે કરીએ છીએ. હવે જ્યારે આપણે ઓફલાઈન ક્લાસરૂમમાં મળીશું ત્યારે આ તમામ બાબતોનું વારંવાર રિવિઝન કરવાના છીએ, બરાબર. ઇકોબી એસપીનો મારો લેક્ચર આવશે, એમાં રોજે એક લેક્ચર આપણો રિવિઝનનો લેક્ચર હશે કે જેમાં આપણે અગાઉ કરાવેલું હશે તેનું આપણે રિવિઝન કરીશું. અને બીજો લેક્ચર આવશે એમાં આપણે નવું એટલે કે સિલેબસને આગળ ધપાવીશું. એટલા માટે અત્યારે તમારે કંઈ પાકું કરવાનું નથી, યાદ રાખવાનું નથી. આ પત્રને મેં જે રીતે અત્યારે સમજાવેલું છે એ રીતે સમજવાનો છે અને તમારી જાતે હોમવર્ક બુકમાં લખવાનો છે, બરાબર. શું કહેવા માગે છે, કોને પત્ર લખે છે, તેના પ્રત્યુત્તર રૂપે શું પત્ર લખે છે, બરાબર. જે ઉપરનો પૂછપરછનો પત્ર છે ને તેના પ્રત્યુત્તરનો પત્ર તેની સાથે સંકળાયેલો છે. જે પૂછપરછ કરવામાં આવી છે તેના પ્રત્યુત્તર રૂપે તમારે પત્ર લખવાનો છે, બરાબર. કોને પત્ર લખે છે એ બાબત અહીંયા ખાસ મહત્ત્વની છે. પત્રમાં તમને બહુ સારા એવા માર્ક્સ મળે છે, કારણ કે ઉપર તમે શીર્ષકનો 1 માર્ક હોય છે, તારીખ અને જે શ્રીમાન અને સંબોધન સમાપન લખો એનો 1 માર્ક્સ હોય છે, પછી આંતરિક એડ્રેસનો 1 માર્ક્સ હોય છે, બરાબર. પછી અંદરનું જે મુખ્ય કન્ટેન્ટ છે એનો 1 માર્ક્સ હોય છે, અને સહી ને એ બધી વિગતો એનો 1 માર્ક્સ. આમ 5 માર્ક્સનો મૂળ આ પત્ર બને છે, બરાબર. એટલે એમાં તમારે બહુ સારા એવા માર્ક્સ એ તમે કવર કરી શકો છો. તો આપણે આજના લેક્ચરને હવે અહીંયા સુધી અટકાવીએ છીએ. હવે પછી આપણે જ્યારે મળીશું, બરાબર, ત્યારે આપણે આની પછીના યુનિટની ચર્ચા કરીશું. અહીંયા પૂછપરછનો પત્ર એ પૂરો થાય છે. સ્વાધ્યાયના તમામ પ્રશ્નો એ તમારે કરવાના નથી. સ્વાધ્યાયમાં કયા પ્રશ્નો કરવા, બરાબર, એ હું તમને ટાઈપ કરીને જે આપું છું એ જ કરવાના. સ્વાધ્યાયના પ્રશ્નો તમારે જોવાના નથી, બરાબર. જે કાંઈ હું તમને ટાઈપ કરીને હોમવર્ક આપું છું એ જ તમારે કરવાનું છે. એ જ હોમવર્ક અત્યારે લખવાનું છે, એ જ હોમવર્ક અત્યારે સમજવાનું છે, એ જ હોમવર્ક તમારે સ્કૂલે તમે આવશો ત્યારે પણ એ જ ભણવાનું છે, અને એ જ તમારે પરીક્ષામાં લખવાનું છે, બરાબર ને. સ્વાધ્યાયમાં આપેલું એ બધું કરવાનું નથી, પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ બધું તમારે કરવાનું નથી. માત્ર ને માત્ર હું જેટલું કરાવું છું, હું જેટલું લખાવું છું એ જ કરવાનું છે, અને એ જ તમારે પરીક્ષામાં પણ આવશે, અને પરીક્ષામાં તમારે એ જ લખવાનું છે, બરાબર. એટલે હું તમને જે ટાઈપ કરીને હોમવર્ક આપું છું એ તમારે હોમવર્ક માત્ર કરવાનું છે, બરાબર. તો અહીંયા આપણે આ લેક્ચરને અટકાવીએ છીએ.
આની પછીના લેક્ચરમાં આપણે પછીનું યુનિટ એ સ્ટાર્ટ કરીશું.